આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. આભાર ફાધર. વિદ્યાર્થી જીવનમાં આપણે આપણી ફરજો ન ચૂકવીએ, આપણે સૌ શિક્ષણ પ્રત્યે સજાગ રહીએ. આથી પ્રાર્થના માટે આપણે સૌ 2 મિનિટનું મૌન પાડી પ્રભુને વંદન કરીએ. તો સૌ આંખો બંધ કરી 2 મિનિટનું મૌન ધારણ કરશે. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન આપણને સૌને જીવન અને શિક્ષણ પ્રત્યે સતર્ક રાખે તેવા પ્રતીકોને પ્રભુના ચરણોમાં સમર્પિત કરીએ. દીવો. હે પ્રભુ, દીવાના પ્રકાશની જેમ આપણે પ્રાપ્ત કરેલ જ્ઞાન આસપાસના તમામને પ્રકાશિત કરીએ. શાળા કેલેન્ડર. હે પરમ કૃપાળુ પરમેશ્વર, અમે આ શાળાકીય કેલેન્ડર આપના ચરણોમાં સમર્પિત કરીએ છીએ કે જેથી ચાલુ વર્ષ દરમિયાન અમે અમારા કાર્યો અને ફરજો સમયસર અદા કરી શકીએ. રમત. હે પરમાત્મા, આ રમતગમતના પ્રતીક રૂપે ફૂટબોલ આપના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. કેમ કે શરીર સ્વસ્થ તો મન સ્વસ્થ. આ પ્રતીક દ્વારા અમે સૌ શારીરિક અને માનસિક તંદુરસ્તી પ્રાપ્ત કરીએ તેવી પ્રાર્થના કરીએ છીએ. ગ્લોબ સમગ્ર વિશ્વ. હે ઈશ્વર, આપનું શ્રેષ્ઠ સર્જન વિશ્વ આપણને યાદ અપાવે છે કે અમે ભારત માતાના સંતાનો, ક્રાઇસ્ટ પરિવારના પ્રતિનિધિઓ આ વિશ્વની ગરિમા અને મૂલ્યો જાળવી રાખવા સક્ષમ બનીએ તેવી પ્રાર્થના કરીએ છીએ. ફૂલ છોડ. હે પરમપિતા, આ ઉમરા ફૂલ છોડ દ્વારા અમે અમારા શિક્ષકોના સાનિધ્યમાં પ્રેમ અને સહકાર દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરી તેવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરીએ છીએ. મધ્યસ્થી પ્રાર્થનાઓ. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન આપણી શાળાના ફાધર્સ, સિસ્ટર્સ, શિક્ષકો, વહાલા વિદ્યાર્થીઓ ઉપરાંત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ તમામનું સ્વાસ્થ્ય સારું રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ. વર્ષ 2024-25 દરમિયાન શિક્ષણ પ્રાપ્ત કરી ગુજરાત બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા આપણી શાળાના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન સારું શિક્ષણ પ્રાપ્ત કરી અને તેમની યાદશક્તિમાં વધારો થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. આપણી શાળાના તમામ આયા બહેનો સતત કાર્યશીલ રહીને આપણી શાળાને સુઘડ, સુંદર અને નિર્મળ રાખવાનું કાર્ય કરે છે. તે તમામને પ્રભુ સ્વસ્થ રાખે તેવી પ્રાર્થના કરીએ છીએ. શાળા પરિવારના મહત્વના સભ્યો એવા બસના ડ્રાઈવર, કંડક્ટર ભાઈઓ જે આપણી શાળાના વિદ્યાર્થીઓને લઈ જવા લાવવાનું કાર્ય નિયમિત અને સુખરૂપ કરે છે. આ ઉપરાંત આપણી શાળાના ગેટકીપર્સ જે આ શાળાની વ્યવસ્થામાં પોતાનો ફાળો આપે છે. આ તમામ ભાઈઓને પ્રભુ સ્વસ્થ રાખે તથા તેમના જીવનમાં આનંદ રહે.
ચાલો હવે આ પ્રાર્થના સભાના અંત તરફ જઈએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે આ નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન અમારા દુબળા વિચારોને પ્રકાશિત કરી અમારી ફરજો નિભાવી. હે પ્રભુ, અમે ઉત્સાહથી આ કાર્ય કરી શકીએ અને અમારા માતા પિતા, તમામ શિક્ષકો તથા શાળાનું ગૌરવ વધારીએ તેવા આશીર્વાદ આપો. હે ઈશ્વર, ક્રાઇસ્ટ પરિવારના તમામ સભ્યો સાથે પ્રેમ અને સુમેળપૂર્વક રહી વિશ્વ બંધુત્વની ભાવના વિકસાવે તેવી પ્રાર્થના કરીએ છીએ.